સાબરકાંઠા હાથરોલના ગીચ જંગલો વચ્ચે કાંજણ ડેમ નજીક બિરાજતા ચૌમુખી મહાદેવનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ વિશેષ છે। ભગવાન શિવના વિવિધ સ્વરૂપોમાં ચૌમુખી સ્વરૂપને અનોખું માનવામાં આવે છે અને સ્થાનિક માન્યતા મુજબ ભારતમાં ચૌમુખી મહાદેવનું સ્વરૂપ ઉજ્જૈન બાદ હાથરોલમાં જોવા મળે છે। હાથરોલ ગામના જંગલ વિસ્તારમાં પાંડવ કાળથી મહાદેવ બિરાજતા હોવાની લોકવાયકા છે। મંદિર પરિસરમાં આવેલી વાવ, પવિત્ર કુંડ, પ્રાચીન ગુફા અને આસપાસ જોવા મળતા શિલ્પો આ સ્થળના ઐતિહાસિક મહત્વને વધુ વિશેષ બનાવે છે। સ્થાનિક લોકોની માન્યતા છે કે મંદિર પાછળ આવેલી ગુફાનો રસ્તો દૂર આવેલા મહાકાળી મંદિરના સુધી જાય છે અને પ્રાચીન સમયમાં રાજાઓ આ માર્ગનો ઉપયોગ કરતા હતા। કુદરતી સૌંદર્યથી ઘેરાયેલા સ્થળે શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટી પડે છે। ખાસ કરીને મહાશિવરાત્રીના મેળામાં સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ આવે છે। ચૌમુખી મહાદેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો મનોકામના પૂર્ણ થવાની માન્યતા સાથે અહીં દર્શન કરે છે, જ્યારે નિસંતાન દંપતીઓ પણ સંતાન પ્રાપ્તિની માનતા સાથે મહાદેવના આશીર્વાદ લેવા પહોંચે છે। આ એરિયામાં આશરે 1000 વીઘા જેટલું જંગલ છે, એના મધ્યમાં આવેલું છે અને ચૌમુખ મંદિર કહેવાય છે। 4 મુખવાળી મૂર્તિ કે જે ગુજરાતમાં નહીં પણ લગભગ ભારતમાં કહેવાય નથી અને એની 4 દ્વાર છે। મંદિરના ચારે બાજુ પગથિયા છે, ચારે બાજુથી દર્શન થાય છે। શ્રાવણ માસમાં તો આખું માસ લોકો પબ્લિક આવતી જ રહેલી હોય છે। વર્ષમાં 2 મેળા હોય છે, અહીંયા એક જન્માષ્ટમી અને એક શિવરાત્રિએ। આજુબાજુના 15 ગામની પુષ્કળ પબ્લિક અહીંયા આવતી રહેલી હોય છે અને અહીંની જે ઇતિહાસ એવો છે કે જે કોઈ આની માનતા રાખે એની મનોકામના પૂર્ણ થતી હોય છે, એટલે શ્રદ્ધાળુઓ પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે, બરાબર। અને બીજું બાજુમાં નાનો કોજન ડેમ આવેલો છે। એક ચૌમુખ મહાદેવ મંદિર એક પુરાણું મંદિર છે, એની બાજુમાં એક જૂની વાવ આવેલી છે જે પાંડવો વખતની, જેનું રિનોવેશન આજથી લગભગ 60 વર્ષ પહેલાં કરવામાં આવેલું હતું। ત્યાં એ પુરાણિક જે વાવ છે એમાં સ્વયંભૂ પાણી ચૌમુખ મહાદેવ મંદિર કોજન નાની સિંચાઈ યોજના જળાશયને અડીને આવેલું જૂનું પૌરાણિક મંદિર છે। અહીંયા લગભગ 1000 વીઘાની આસપાસ મોટી સંખ્યામાં વડવૃક્ષ સાથે સંકળાયેલું જંગલ છે। જંગલની આસપાસ લગભગ 25-30 ગામોની પબ્લિક અહીંયા શ્રાવણ મહિનાની અંદર દર્શનનો લાભ લેવા અહીંયા આવે છે। 300 હેક્ટરનું જંગલ છે। જંગલ વચ્ચોવચ્ચ એક પૌરાણિક મંદિર આવેલું છે શિવજીનું, જે ચૌમુખી કહેવાય। ચૌમુખી છે અને 4 મુખ છે, એટલે ગમે તે બાજુથી દર્શન થઈ શકે છે। આવું મંદિર લગભગ ગુજરાતમાં કોઈ પણ જગાએ નથી। અમે તો હાથરોલના છીએ, અમે તો આવતા આવીએ છીએ, પણ આજુબાજુથી નહીં, દૂર દૂરથી પબ્લિક આવે છે। અહીંયા લોકોનું કહેવું એવું છે કે અહીંયા માનતા રાખવાથી દરેક કામ પૂરા થાય છે। શ્રાવણમાં તો હાથરોલ કરતાં બી બહારની પબ્લિક ખૂબ આવે છે।